બરોડા ડેરીમાં વાસી ઉત્તરાયણ પર્વે રેકોર્ડ બ્રેક દૂધની આવક થતાં તેના ઉપપ્રમુખે અદ્યતન ટેકનોલોજી સહિત કર્મચારીઓ દૂધ મંડળીઓનો આભાર માન્યો. બરોડા ડેરી સમગ્ર શહેરને દૂધનો પુરવઠો પૂરો પાડે છે, ત્યારે ગત વર્ષે વાસી ઉત્તરાયણના દિવસે ડેરીમાં 5,19,421 કિલોગ્રામ દૂધની આવક થઈ હતી. ત્યારે ડેરી સત્તાધીશોએ 2015માં આ આંકનો રેકોર્ડ તોડવાનું મન બનાવ્યું હતું, પરંતુ હાલમાં જ વાસી ઉત્તરાયણે જ ગત વર્ષનો રેકોર્ડ તોડી 5,28,596 કિલોગ્રામ દૂધની આવક થતાં ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીએ અદ્યતન ટેકનોલોજી, દૂધ મંડળીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. પાછલા 10 વર્ષમાં જોઈએ તો દૂધ સંપાદનમાં લગભગ 46% જેટલો વધારો થયો છે અને છેલ્લા 3 વર્ષમાં જોઈએ તો લગભગ 13% જેટલો દૂધ સંપાદનમાં વધારો થયો છે. અમારા સદભાગ્યની વાત એ છે કે ગત વર્ષે નવેમ્બર મહિનામાં અમે આ બોર્ડનો ચાર્જ લીધો, ત્યાર પછી પ્રથમવાર ડિસેમ્બર જાન્યુઆરીમાં 5 લાખ લીટરનું અમારું જે એક વિઝન હતું જેને અમારે 2015માં પાર કરવાનું હતું એ 2013માં પાર કરી શક્યા. અને ત્યાર પછી બરોડા ડેરીના આ બોર્ડ, બરોડા ડેરીના અધિકારીઓ એ બધાના સહયોગથી અમે ગુજરાતમાં સારામાં સારા દૂધના ભાવ અને સારામાં સારી સેવાઓ આપવાનો જે પ્રયત્ન કર્યો એના ફળસ્વરૂપ બરોડા ડેરી દૂધ ઉત્પાદકોને સૌથી સારા ભાવ ગત વર્ષે ચૂકવી છે. બરોડા ડેરીમાં કાયમી ધોરણે દૂધ સરપ્લસ નથી. કાયમી ધોરણે બરોડા ડેરીનું દૂધ સરપ્લસ થશે તે સંજોગોમાં સરપ્લસ દૂધની શું બનાવટો કરવી કે તેનો કેવી રીતે નિકાલ કરવો એ પ્રશ્ન આવશે, પણ આજે એવો કોઈ પ્રશ્ન નથી. ઉત્પાદન વધે એટલે ઉત્પાદનનો જે વધારો થાય તો એવી રીતે દૂધના મૂલ્યનો જે વધારો થશે એનો સીધો લાભ દૂધ ઉત્પાદકોને જ મળશે.